Hello friends, this is session number 2 for the corrosion and its prevention. Okay, now let me first see the key points of this session. This session will going to be very time consuming as well because in this session we will gonna go through the various types of corrosion as well as its prevention methods. Okay, let me see the objective key points first. Types of corrosion and prevention against corrosion. Okay, so let me see first the types of corrosion. As you can see, there is a various types of corrosions are here. One is a uniform corrosion, pitting corrosion, stress corrosion, biological corrosion, high temperature corrosion, galvanic corrosion, selective corrosion, erosion corrosion, integrated corrosion, crevice corrosion, surface corrosion, and fretting corrosions. Okay, these all corrosions, this some concepts are little bit similar. Let me go through each of it. Okay, in next slide. uh, First is a uniform corrosion. Uniform corrosion, as its name suggests, it used to take place uniformly throughout the workplace. You can see each of part of whole workplace is uniformly corroded by the uniformly corroded, then it is called a uniform corrosion. Okay, યુનિફોર્મ કોરોઝન જ્યારે કોઈ સપાટી ઉપર એક સરખું કોરોઝન આખી સપાટી ઉપર છે ને એક સરખું કોરોઝન થાય ને ત્યારે એને યુનિફોર્મ કોરોઝન તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ખવાણ છે ને એ આખી સપાટી ઉપર એક સરખું થયેલું હોય છે. ખવાણથી ધાતુનો સીધો જ વ્યય થાય છે, અને જો ખવાણ અવરોધક મટીરિયલનો ઉપયોગ કરીને પાર્ટ્સ ન બનાવ્યો હોય તો ખવાણથી પાર્ટની તાકાતમાં પણ ઘટાડો થાય છે. બરાબર છે. સો દેટ ઇઝ કોલ્ડ ધ યુનિફોર્મ કોરોઝન. ત્યાર પછી આવે છે પીટિંગ કોરોઝન. બરાબર છે. હવે પીટિંગ કોરોઝન છે ને એ બહુ ઓછા યુનિફોર્મ કોરોઝન કરતાં ઓપોઝિટ આ ઘસારો છે ને કોરોઝન એ બહુ ઓછા સ્થળ ઉપર જ જોવા મળશે, બહુ ઓછા લિમિટેડ એરિયામાં જ જોવા મળશે. બરાબર છે. હવે ત્યાં છે the corrosion due to the reaction between the positive polarity and electrochemical medium. Very small part, as મેં જેમ કીધું એમ કે બહુ નાના પાર્ટમાં જોવા મળે છે, બટ ઇટ સિગ્નિફિકન્ટ ઇમ્પેક્ટ. બરાબર છે. તેનું ખૂબ જ મર્યાદિત સપાટી ઉપર પણ ગંભીર તેનું અસર બહુ ગંભીર હોય છે. આ ખવાણ ઝડપથી થાય છે અને પાર્ટ ફેલ પણ થઈ જાય છે ક્યારેક. બરાબર છે. હવે આ પ્રકારનું ખવાણ ક્યાં જોવા મળે છે તો કે એલ્યુમિનિયમના પાર્ટ્સમાં જોવા મળે છે, પછી ભેજવાળા વાતાવરણમાં સ્ટેનલેસ સ્ટીલમાં ના પાર્ટ્સ ઉપર જોવા મળે છે, પછી પ્રોટેક્ટિવ પડ જો તૂટી જાય, બરાબર, કે તેમાં તિરાડ પડી જાય તો સપાટી ઉપર એનોડ બને છે અને બાકી પાર્ટ છે એ કેથોડ બને છે અને ગેલ્વેનિક સેલ રચાઈ જાય છે. બરાબર છે. ગેલ્વેનિક સેલ ઇઝ નથિંગ બટ ધ કોન્સેપ્ટ. જસ્ટ રિમેમ્બર ઇન માય ફર્સ્ટ સેશન ધ concept of corrosion. There we had already go through the galvanic cell. Okay, so આ પ્રકારના કોરોઝન છે એને પીટિંગ કોરોઝન કહેવામાં આવે છે. દેટ ઇઝ સમવોટ ઓપોઝિટ ટુ ધ યુનિફોર્મ કોરોઝન. ત્યાર પછી આજે સ્ટ્રેસ ખવાણ. હવે સ્ટ્રેસ ખવાણ છે, સ્ટ્રેસ કોરોઝન એ ત્યારે થાય છે જ્યારે કોઈ પાર્ટ છે એના ઉપર કોલ્ડ વર્કિંગ કરવામાં આવે. જ્યારે કોઈ પાર્ટ ઉપર કોલ્ડ વર્કિંગ કરવામાં આવે તો જેમ કે એઝ અ મિકેનિકલ એન્જિનિયર વી ઓલ નોઝ ધ સ્ટ્રેસીસ, રેસિડ્યુઅલ સ્ટ્રેસીસ. બરાબર, આ કોન્સેપ્ટ બધાને ખબર જ હશે. તો કે સ્ટ્રેસ છે એમાં રહી જાય છે અને એ ધીમે ધીમે તેની અસર બતાડે છે. હવે સ્ટ્રેસ રહી જાય છે મીન્સ એમાં એનર્જી છે, અને જેમ કે આપણને ખબર છે કે કોઈ પણ વસ્તુમાં એનર્જી છે એનો યુઝ થાય છે. બરાબર છે. અને અહીંયા આ એનર્જીનો યુઝ છે એ કોરોઝન રિએક્શન પ્રોડ્યુસ કરવામાં થાય છે. બરાબર. જે પાર્ટ છે એમાં આ રેસિડ્યુઅલ એનર્જી રહી જાય છે ને ત્યાં કોરોઝિવ રિએક્શન ચાલુ થઈ જાય છે. ત્યાંથી ખવાણ થવાનું શરૂ થાય ને તો આખો પાર્ટ છે ને એમાં ખવાણ થઈ જાય છે. બરાબર છે. હવે આ પ્રકારના કોરોઝન છે ને એને ઘણી સ્ટ્રેસ રિલીવિંગ પ્રોસેસીસ, જેમ કે આપણે હીટ ટ્રીટમેન્ટમાં ભણી છે, ઓસ ટેમ્પરિંગ, માર્ટ ટેમ્પરિંગ, આ બધી જે સ્ટ્રેસ રિલીવિંગ પ્રોસેસ છે એના થ્રુ આપણે સ્ટ્રેસ કોરોઝન છે એને અટકાવી શકીએ છીએ. બરાબર છે. ત્યાર પછી આવે છે બાયોલોજિકલ કોરોઝન.
હવે બાયોલોજિકલ કોરોઝન, જેમ કે આપણને ખબર છે, તમે 10મામાં એરોબિક એનેરોબિક પ્રોસેસીસ ભણ્યા છો, બરાબર છે, અને ન ભણ્યા હોય તો હું કહી દઉં કે એરોબિક પ્રોસેસ છે જ્યારે કોઈ બેક્ટેરિયાસ ઓક્સિજનની હાજરીમાં પોતાની મેટાબોલિક પ્રોસેસ કરે. જેમ કે મેટાબોલિક પ્રોસેસ એટલે શું, તો કે આપણે ખાઈએ પીએ, બરાબર છે, તો પછી એનર્જી પ્રોડ્યુસ કરીએ, પરસેવો આપણને નીકળે, તો આ બધી મેટાબોલિક પ્રોસેસીસ છે, બરાબર. આપણું ચયાપચન છે, તો આ બધી મેટાબોલિક પ્રોસેસીસ છે. તો જ્યારે બાયોલોજિકલ કોરોઝન એનેરોબિક પ્રોસેસ મીન્સ જેમાં ઓક્સિજનનો યુઝ થતો હોય, બરાબર. શ્વસન છે એ એક મેટાબોલિક પ્રોસેસ જ છે. અને એરોબિક પ્રોસેસ જેમાં ઓક્સિજનનો ઉપયોગ થતો હોય, ને એનેરોબિક પ્રોસેસ મીન્સ જેમાં ઓક્સિજનનો યુઝ ન થતો હોય. હવે આ બેના આધારે બેક્ટેરિયાના ટાઈપ પડ્યા છે, એનેરોબિક બેક્ટેરિયાસ અને એરોબિક બેક્ટેરિયાસ, બરાબર છે. હવે આ બેય બેક્ટેરિયાસ છે ને એ પોતે એસિડ પ્રોડ્યુસ કરે છે, એસિડ, બરાબર છે. પોતાની મેટાબોલિક પ્રોસેસ પછી એસિડ પ્રોડ્યુસ કરે છે. જેમ કે આપણે જોઈએ તો દૂધ જ્યારે ફાટે, બરાબર, દૂધમાં જ્યારે આપણે છાશ ઉમેરીએ અને જ્યારે દહીં બને છે ત્યારે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા છે એ દૂધના લેક્ટોઝનું લેક્ટિક એસિડમાં કન્વર્ઝન કરે છે. ત્યાં પણ બેક્ટેરિયાસ જ છે, અને શું પ્રોડ્યુસ કરે છે, તો કે એસિડ પ્રોડ્યુસ કરે છે, બરાબર છે. તો સિમિલરલી અહીંયા પણ એરોબિક અને એનેરોબિક બેક્ટેરિયાસ છે એ એસિડ પ્રોડ્યુસ કરે છે, બરાબર. હવે જ્યારે આ બેક્ટેરિયાસ છે એ કોઈ ધાતુની સપાટી ઉપર જાય ત્યારે છે ને આ એસિડને લીધે છે ને કોરોઝન પ્રક્રિયાને વેગ મળે છે, બરાબર છે. અને આ રીતે થયેલા કોરોઝન છે ને એને બાયોલોજિકલ કોરોઝન કહેવામાં આવે છે, બરાબર છે. ત્યાર પછી આ છે હાઈ ટેમ્પરેચર કોરોઝન એન્ડ ગેલ્વેનિક કોરોઝન. આ એક જ સ્લાઇડમાં આપણે બે કોરોઝન ભણશું, હાઈ ટેમ્પરેચર કોરોઝન અને ગેલ્વેનિક કોરોઝન. હવે આપણે જોઈ ગયા છીએ હાઈ ટેમ્પરેચર કોરોઝન, કે મેં ગયા સેશનમાં તમને સમજાવ્યું હતું કે કઈ રીતે ટેમ્પરેચર છે એ એક ઇન્ફ્લુઅન્સિંગ પ્રોપર્ટી તરીકે પાર્ટ પ્લે કરે છે, બરાબર છે. હાઈ ટેમ્પરેચરને લીધે કેમ વેલેન્સ ઇલેક્ટ્રોન છે એ દહીં અને ધાતુ છે એ પ્રક્રિયા કરવાનું સ્ટાર્ટ કરે છે. આ રીતે હાઈ ટેમ્પરેચર છે એ જ્યારે કોઈ હાઈ ટેમ્પરેચરને લીધે કોરોઝિવ રિએક્શન સ્ટાર્ટ થતું હોય ને તો એવા કોરોઝનને હાઈ ટેમ્પરેચર કોરોઝન કહેવામાં આવે છે. ત્યાર પછી આ છે ગેલ્વેનિક ખવાણ. હવે આ ખવાણ ક્યારે પ્રોડ્યુસ થાય છે, જ્યારે ક્રિયાશીલ ધાતુનો કેથોડ અને ક્રિયાશીલ ધાતુનો એનોડ સાથે સોલ્યુશન રાખી, જે સિમિલર લાઇક અન ગેલ્વેનિક સેલ, આપણે જે ફર્સ્ટ ચેપ્ટરમાં કોન્સેપ્ટ જોયો હતો ને એમાં જે મેથડ થ્રુ આપણે એક ધાતુનું બીજી ધાતુ ઉપર પડ ચડાવતા હતા, એનોડ ઉપર એવી ધાતુ રાખવાની કે જેના ઉપર પડ ચડાવવું છે, અને કેથોડ ઉપર એવી ધાતુ રાખવાની કે જેનું પડ ચડાવવું છે, બરાબર. એનોડ ઉપર જેના ઉપર પડ ચડાવવું છે એ રાખવાની, અને કેથોડ ઉપર જે ધાતુનું પડ ચડાવવું છે એ રાખવાનું છે, અને એને એક રસાયણમાં રાખવાનું છે, કેમિકલમાં. અને જ્યારે બેયને પોટેન્શિયલ ડિફરન્સ ઉપર રાખવામાં આવે તો એના લીધે એક ધાતુનું જળ બીજી ધાતુ ઉપર ચડી જાય. પણ આના લીધે જે કોરોઝન પ્રોડ્યુસ થાય છે કેથોડ ઉપર એને ગેલ્વેનિક કોરોઝન કહેવામાં આવે છે, બરાબર છે. પછી ગેલ્વેનિક ખવાણને ત્યાર પછી આ છે સિલેક્ટિવ ખવાણ, બરાબર છે. સિલેક્ટિવ ખવાણ હવે આ ક્યારે, જ્યારે બે ધાતુ છે એ બે મિશ્ર ધાતુઓ ને જ્યારે એકબીજાના સંપર્કમાં રાખવામાં આવે, જેમ કે આપણને ખબર છે કે બેના વેલેન્સ ઇલેક્ટ્રોન છે એ અલગ અલગ છે, બેના વેલેન્સી વચ્ચેનો ડિફરન્સ હશે, તો આ વેલેન્સીનો ડિફરન્સને લીધે છે ને પોટેન્શિયલ ડિફરન્સ ક્રિએટ થઈ જાય છે. અને જ્યારે તે વાતાવરણના સંપર્કમાં આવે તો આ પોટેન્શિયલ ડિફરન્સને લીધે અને વાતાવરણમાં રહેલા ભેજ અને હ્યુમિડિટીને લીધે એની સાથે પ્રક્રિયા કરી લેશે. પોટેન્શિયલ ડિફરન્સ મળી ગયો અને વાતાવરણમાંથી પાણી મળી ગયું, બરાબર છે, અને ઓક્સાઇડ જનરેટ કરી લેશે, બરાબર છે. તો આ રીતે જે ખવાણ પ્રોડ્યુસ થાય છે એને સિલેક્ટિવ ખવાણ કહેવામાં આવે છે, બરાબર છે. અને ત્યાર પછી આ પ્રકારનું ખવાણ તમને ક્યાં જોવા મળશે, તો કે આ પ્રકારનું ખવાણ છે તમને કન્ડેન્સરની ટ્યુબમાં ના છેડામાં જોવા મળશે. પછી એવી ખવાણ પ્રતિરોધ પછી કાટ અને સંયુક્ત સપાટીવાળી મિશ્ર ધાતુઓમાં જોવા મળશે, બરાબર છે. ત્યાર પછી આ છે ઇરોઝન કોરોઝન મીન્સ શું થાય કે
ધોવાણ થઈ જાવ. તમે સાંભળ્યું હશે જ્યારે બહુ વરસાદ પડે તો જમીનનું ઇરોઝન થાય છે, સોઇલ ઇરોઝન થાય છે, બરાબર. તો સેમ એવી જ વસ્તુ છે એ જ્યારે તમે પંપનો યુઝ કરતા હોય, કમ્પ્રેસરનો યુઝ કરતા હોય, એવી બધી જગ્યાએ જ્યાં છે ઇમ્પેલર્સ, જેમ કે આપણે ઇમ્પેલરનું એક્ઝામ્પલ લઈએ તો ઇમ્પેલર એટલે શું થાય તો કે પંપની અંદર વોટર છે, વોટર એને એની મોશનને ગાઈડ કરવા, બરાબર, એને સમ્પમાંથી ડેસ્ટિનેશન ઉપર લઈ જવા માટે એમ્પેલર ફરતું હોય છે. પણ આ એમ્પેલર છે એના ઉપર સતત ઇમ્પેક્ટ થશે, વોટરનો સતત ઇમ્પેક્ટ થશે. એના લીધે શું થશે, એની સપાટી છે, સપાટી એના ઉપર જે મટીરિયલ છે ને એનું ધોવાણ થશે, બરાબર છે. તો આફ્ટર સર્ટેન ટાઈમ આ ધોવાણને લીધે એના ઉપર છે કોરોઝન થઈ જશે, બરાબર છે. તો આવા કોરોઝન છે એને ઇરોઝન કોરોઝન કહેવાય છે. હવે આવા કોરોઝન જોવા ક્યાં મળે છે તો કે પાઇપ ફિટિંગ્સ છે જે સતત વોટર કે સ્ટીમનું ટ્રાન્સફર કરે છે, પછી ઇમ્પેલર્સ છે, પછી બધા મોટા મોટા ટર્બાઇન્સ છે, એમાં આ પ્રકારનું કોરોઝન છે એ જોવા મળે છે, બરાબર છે. પછી આ છે ઇન્ટિગ્રેટેડ કોરોઝન અને ક્રેવાઇસ કોરોઝન, બરાબર છે. તો ઇન્ટિગ્રેટેડ કોરોઝન ક્યારે થાય છે કે જ્યારે ધાતુ પર ચડાવવામાં આવેલું ક્રોમિયમ કે આપણે ગેલ્વેનાઇઝ આયર્નનું નામ સાંભળ્યું છે, ગેલ્વેનાઇઝડ. તો ગેલ્વેનાઇઝ આયર્નમાં શું હોય કે એમાં ઝિંક ધાતુનું પડ ચડાયેલું હોય છે અથવા ક્રોમિયમ ધાતુનું પડ ચડાયેલું હોય છે. તો હવે ડાયનેમિક છે, એટમોસ્ફિયર બહુ ડાયનેમિક છે, તો કોઈ કારણોસર અગર ક્યાંયથી પણ થોડુંક પડ નીકળી જશે ને તો એ જેટલો પડ નીકળી ગયો ને એટલો ભાગ એનોડ તરીકે વર્તશે, અને બાકી જેના ઉપર ઝિંક ચડેલું છે, હજી પડ ચડેલું છે, એ બાકીનું ધાતુ છે ને એ કેથોડ તરીકે વર્તશે, અને ધીમે ધીમે પડ છે એની અંદર છે ને ખવાણ ચાલુ થઈ જશે. તો આવા પ્રકારના ખવાણને છે ને સંકલિત ખવાણ કહેવામાં આવે છે. ત્યાર પછી આવે છે ક્રેવાઇસ ખવાણ. હવે ક્રેવાઇસ ખવાણ છે ને એ એક પ્રકારનું પીટિંગ પ્રકારનું ખવાણ છે. જ્યારે ધાતુના સોલ્યુશનથી અલગ રાખવામાં આવે ત્યારે ધાતુને સોલ્યુશન, બે ધાતુની પટ્ટી હોય એને એક સોલ્યુશનથી અલગ રાખવામાં આવે ત્યારે શું થાય તો કે અમુક જગ્યાએ ઇલેક્ટ્રિક કેમિકલની અસરથી ખવાણ થાય છે અને અંદરની બહારના સોલ્યુશનનું બંધારણમાં ફેરફાર થાય છે, બરાબર. એથી જે આવું ખવાણ ક્યાં જોવા મળે છે તો કે છિદ્ર વિનાના ગાસ્કેટનો ઉપયોગ કરીએ ને તો આ પ્રકારનું ખવાણ અટકાવી શકાય છે. અને આવું ખવાણ છે ને ધાતુની સપાટી ઉપર રાખેલું લાકડું, પછી પેપર, કપડું, એસ્બેસ્ટોસ, ભીના ભેજવાળું હોય એવી જગ્યાએ છે ને આ પ્રકારનું ખવાણ જોવા મળે છે. ત્યાર પછી આ છે સરફેસ કોરોઝન, બરાબર છે. સરફેસ કોરોઝન અને ફ્રેટિંગ કોરોઝન. તો કે સરફેસ કોરોઝન જ્યારે કોઈ સપાટી વાતાવરણના સંપર્કમાં આવે અને જે ખવાણ થાય ને તો એને સરફેસ કોરોઝન કહેવામાં આવે છે. અને ફ્રેટિંગ કોરોઝન છે જ્યારે વાઇબ્રેટિંગ પાર્ટ કે ડાયનેમિક પાર્ટ, બરાબર. આપણે એક્ઝામ્પલ લઈએ તો કે બે ગિયર છે એકબીજા ઉપર સતત ઇમ્પેક્ટ કરતા હશે જ્યારે ફરતા હશે ત્યારે, તો શું થાય, સતત ઇમ્પેક્ટને લીધે ક્યારેક શું થાય, ઉપરનું મટીરિયલ હોય, ઉપરનું મટીરિયલ એ નીકળી જશે. હવે એ ઉપરનું મટીરિયલ નીકળી જાય ને એ છે ને સતત એટમોસ્ફિયરના કોન્ટેક્ટમાં આવશે અને એના લીધે ત્યાં કોરોઝન સ્ટાર્ટ થઈ જશે. તો આ પ્રકારનું ખવાણ છે ને એને ફ્રેટિંગ ટાઈપ કોરોઝન કહેવાય છે, બરાબર છે. તો અહીંયા છે ટાઈપ્સ ઓફ કોરોઝન છે એ પૂરું થઈ જાય છે, બરાબર છે. બહુ મોટો પાર્ટ છે કોરોઝનનો. ટાઈપ્સ ઓફ કોરોઝન છે, ઘણા બધા પ્રકાર છે, બરાબર છે. તો હવે આવે છે એને અટકાવવા કઈ રીતે, બરાબર છે. આ કોરોઝન છે એને અટકાવવા કઈ રીતે, તો દેર ઇઝ બેઝિકલી ટુ મેથડ્સ. ફર્સ્ટ ઇઝ અ પ્રાઇમરી મેથડ એન્ડ સેકન્ડ ઇઝ અ સેકન્ડરી મેથડ, બરાબર છે. તો પ્રાઇમરી મેથડમાં શું આવશે તો કે યુઝ ઓફ પ્યોર મેટલ્સ, બરાબર છે. અને પ્રાઇમરી મેથડ અને સેકન્ડરી મેથડ કહેવાય કોને, પ્રાઇમરી મેથડ છે એ ડાયરેક્ટલી આપણે છે કોઈ મટીરિયલ કે ડિઝાઇનમાં ચેન્જીસ કરીએ, બરાબર. જ્યારે આપણે વર્કપીસ લઈએ ત્યારે જ આપણે સાવચેતીઓ રાખીએ તો એને પ્રાઇમરી કોરોઝન પ્રિવેન્શન મેથડ કહેવાય. હવે સેકન્ડરી પ્રિવેન્શન મેથડ ક્યારે કે જ્યારે મશીન છે કે મશીન છે એ બની ગયું, બરાબર, ત્યાર પછી આપણે અગર જો કોઈ લઈએ ને તો એને સેકન્ડરી પ્રિવેન્શન મેથડ કહેવામાં આવે છે. હવે એમાં પ્રાઇમરી મેથડો છે પ્રિવેન્શન મેથડ, એમાં છે યુઝ ઓફ પ્યોર મેટલ ફોર ધ મશીન્સ, બરાબર. અગર તમે પાર્ટ સિલેક્ટ કરતા હોય કે કયું મટીરિયલ યુઝ કરવું છે મશીન્સ માટે તો ઇટ્સ બેટર ટુ ગો ફોર ધ પ્યોર મેટલ, બરાબર છે. પ્યોર મેટલનો યુઝ કરશો તો કોરોઝન થવાના ચાન્સીસ ઘટી જશે, બરાબર છે.
ત્યાર પછી આવે છે હીટ ટ્રીટમેન્ટ ઓફ મશીન્સ. બરાબર છે. તો કે પાર્ટ્સનો ઘસારો અને ખવાણ બંને ઘટાડવા માટે પાર્ટ્સની તાકાતની ભૂમિકા અગત્યની છે. બરાબર છે. હવે જેમ કે પાર્ટની સપાટીઓનું હાર્ડનિંગ કરવાથી પાર્ટનો ઘસારા પ્રતિરોધક બને છે. બરાબર છે. તમે શું નાઇટ્રાઇડિંગ સરફેસ હાર્ડનિંગ પ્રોસેસીસ છે, જુદી જુદી સરફેસ હાર્ડનિંગ પ્રોસેસ છે. એનાથી અગર જો સરફેસ છે એ હાર્ડ થઈ જશે ને તો તમે કોરોઝન છે એને પ્રિવેન્ટ કરી શકશો. બરાબર છે. તો ત્યાર પછી આવે છે યંત્રના ભાગો પર પ્રોટેક્ટિવ પડ ચડાવો તમે. બરાબર છે. તો કે અધાતુ પડ અને લાઇનિંગ મટીરિયલનું ખવાણ અટકાવવામાં મુખ્ય ભૂમિકા અદા કરે. 10 માઇક્રોન જાડાઈનું કલર કે 100 માઇક્રોનની જાડાઈનું ગ્લાસ ફાઇબર છે રિન્ફોર્સ સિસ્ટમ એ તમે ચડાવી દો. બરાબર છે. તો એ છે ધાતુને વાતાવરણના સંપર્કમાં નહીં આવવા દે. બરાબર છે. અને ધાતુના વાતાવરણના સંપર્કમાં નહીં આવે તો બટોવિયસ આપણે કોરોઝન છે એને અટકાવી શકશું. બરાબર છે. ત્યાર પછી આવે છે ખાસ પ્રકારની મિશ્ર ધાતુનો ઉપયોગ. બરાબર છે. તો કેટલીક મિશ્ર ધાતુઓ છે, બરાબર, જેમ કે આપણે ગેલ્વેનાઇઝ આયન છે એમાં આપણે ઝિંકનો ઉપયોગ કરીએ છીએ. બરાબર છે. તો કે કોબાલ્ટ, નિકલ, કોપર એને આપણે 0.20, જેમ કે આપણે સ્ટેનલેસ સ્ટીલની વાત કરીએ, સ્ટેનલેસ સ્ટીલમાં તેમાં 17% આપણે ક્રોમિયમનો 17% આપણે નિકલ ઉમેરીએ છીએ. શા માટે નિકલ ઉમેરીએ છીએ? તો કે એ આપણને કોરોઝન સામે રક્ષણ આપે છે. બરાબર છે. આવી ઘણી બધી ધાતુઓ છે એને આપણે એઝ અ મિશ્ર ધાતુ કમ્પોઝિશનમાં અગર યુઝ કરીએ તો આપણને કોરોઝન સામે રક્ષણ આપે છે. અને આવી ધાતુનો આપણે મશીન્સના કમ્પોનન્ટમાં બહોળા પ્રમાણમાં ઉપયોગ કરી શકીએ કે જ્યાં આપણે એવા વાતાવરણના સંપર્કમાં આવવું પડે એમ છે એટલે. બરાબર છે. પછી આવે છે યંત્રની ભાગોના ડિઝાઇનમાં ફેરફાર. બરાબર છે. હવે આપણે વાત કરી હતી આપણા લાસ્ટ સેશનમાં કે ઘણીવાર આપણે મેન્યુફેક્ચરિંગ મેથડ્સ છે એ પણ છે ને કોરોઝનમાં પાર્ટ પ્લે કરે છે. બરાબર છે. તો ઘણી આપણે ડિઝાઇનમાં ચેન્જીસ કરીને પણ આપણે કોરોઝનને પ્રિવેન્ટ કરી શકીએ. તો કે કઈ રીતે? તો કે બે ધાતુ વચ્ચે ઇન્સ્યુલેશન કરો. બે ધાતુને ગેલ્વેનિક સિરીઝ પ્રમાણે નજીકની પસંદ કરો. જો નજીકની પસંદ કરશું તો શું થશે? તો કે પોટેન્શિયલ ડિફરન્સ ઓછો હશે અને પોટેન્શિયલ ડિફરન્સ ઓછો હોવાને લીધે કોરોઝન થશે નહીં. બરાબર છે. પછી ક્રેક્સવાળા પાર્ટ્સને મટીરિયલનો ઉપયોગ નિવારો. બરાબર. અગર કોઈ પાર્ટ ઉપર ક્રેક છે તો એને ઉપયોગ જ ન કરો. ક્રેક હશે નહીં તો ક્યાંથી હ્યુમિડિટીને કમ્પન્સેટ કરશે, અને હ્યુમિડિટીને કમ્પન્સેટ નહીં કરે તો કોરોઝન નહીં થાય. પછી રેસિડ્યુઅલ સ્ટ્રેસીસ ઘટાડો. અગર કોલ્ડ વર્કિંગ કર્યું છે તેને હાર્ડનિંગ પ્રોસેસ પછી જ તમે યુઝ કરો. બરાબર છે. તો આવા ઘણા બધા ડિઝાઇનમાં ફેરફાર કરીને તો પણ તમે કોરોઝનને પ્રિવેન્ટ કરી શકો છો. બરાબર છે. તો આ બધી છે પ્રાઇમરી મેથડ્સ. બરાબર છે. પ્રાઇમરી મેથડ્સ થ્રુ વિચ વી કેન પ્રિવેન્ટ ધ કોરોઝન. ત્યાર પછી આવે છે સેકન્ડરી મેથડ્સ. બરાબર છે. સેકન્ડરી મેથડ્સમાં કઈ આવશે? તો કે ફર્સ્ટ છે કેથોડિક પ્રોટેક્શન. બરાબર છે. તો કેથોડિક પ્રોટેક્શન કેવી રીતે કરવામાં આવે છે? તો કેથોડિક પ્રોટેક્શન છે ને એમાં બે મેથડ છે. એક એનોડના ભોગે કેથોડનું રક્ષણ અને બીજું છે EMFને કેથોડ રક્ષણની ફરજ પાડતી પદ્ધતિ. બરાબર છે. તો એનોડના ભોગે કેથોડનું રક્ષણ કરવા માટે ઇલેક્ટ્રિક કોન્ટેક્ટ માટે જસત મેગ્નેશિયમ એલ્યુમિનિયમ ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ એનોડ મટીરિયલ વિદ્યુત પ્રવાહ પસાર કરતા ખવાણનો ભોગ પોતે બને છે અને કેથોડનું રક્ષણ કરે છે. હવે જેમ કે ઘણી બધી ધાતુઓ છે, એનું પોટેન્શિયલ, જેમ આપણે ઓલું ગેલ્વેનિક સેલમાં જોયું હતું ને કે કેથોડ બને છે ને એક એનોડ બને છે. એનોડ ઉપર ધાતુનું પ્લેટિંગ થાય છે અને કેથોડ પોતે ખવાઈ જાય છે. બરાબર. આ જ કોન્સેપ્ટનો યુઝ કર્યો છે. હવે સપોઝ કોઈ ધાતુનું તમારે રક્ષણ કરવું છે તો કાંઈ નહીં, એના ઉપર એક બીજી ધાતુ કે જેની ક્રિયાશીલતા છે એ એનોડ કરતાં ઓછી છે, તો એ ધાતુ અને જેનું રક્ષણ કરવું છે એ ધાતુ બેય વચ્ચે છે ને બેટરીનો સંપર્ક કરો. બરાબર છે. હવે બેટરીનો સંપર્ક કરશો એટલે ઓલો બનશે કેથોડ અને આ બનશે એનોડ. બરાબર છે. અને કેથોડ છે એ પોતે ખવાઈ જશે
બરાબર છે. વાતાવરણ છે એ ઇલેક્ટ્રોલાઇટિક મીડિયમ બનશે વાતાવરણ, બરાબર છે. હવે ઓલો છે એ કેથોડ બનશે ને ઓલો છે એ એનોડ બનશે. એનોડનું ખમણ થશે ને એને કેથોડ છે એ પોતે ખવાઈ જશે, બરાબર છે. તો આને કહેવાય છે કેથોડિક પ્રોટેક્શન, એનોડના ભોગે કેથોડનું પ્રોટેક્શન, બરાબર છે. હવે ત્યાર પછી આવે છે એનોડિક પ્રોટેક્શન, બરાબર છે. હવે જેમ કે લોખંડ મેગ્નેશિયમ જસતની સપાટી ઉપર ફોસ્ફેટનું આવરણ ચડાવીને તેની ખવાણ અવરોધક શક્તિમાં વધારો કરી શકાય છે. ફોસ્ફોરિક એસિડ સાથે લોખંડના ભૂકાથી નિયંત્રણ કરેલું અને ફોસ્ફોરિક બાથવાળી પરક્રાઇઝિંગ પ્રક્રિયાથી આવા ફોસ્ફેટના પડ ચડાવીને પાર્ટને ધોઈ નાખવામાં આવે છે. હવે ધાતુની સપાટી પર પેઇન્ટ એનેમલ મજબૂતાઈથી ચોંટી જાય છે, તે માટે પાર્ટ્સની બોર્ડરાઇઝિંગ પ્રક્રિયા કરવામાં આવે છે, બરાબર છે. તો આવી રીતે તમે એનોડિક પ્રોટેક્શન મેથડ થ્રુ તમે છે ને કોરોઝન સામે પ્રોટેક્શન મેળવી શકો છો. ત્યાર પછી આવે છે ત્યાર પછી આવે છે ઇન્હેબિટર્સ, બરાબર છે. ઇન્હેબિટર્સ કોને કહેવાય? તો કે ઇન્હેબિટર્સ છે ધાતુમાં ઓર્ગેનિક સલ્ફાઇડ અને એમાઇન જેવા પદાર્થો ઉમેરવાથી લોખંડ અને સ્ટીલનું ખવાણનો દર ઘટે છે, બરાબર છે. હવે આવા પદાર્થો કેથોડિક પોલરાઇઝેશનને નિયંત્રણ કરે છે, એટલે તે કેથોડિક ઇન્હેબિટર્સ કહેવામાં આવે છે. હવે ઇન્હેબિટર્સ છે એને કેથોડિક ઇન્હેબિટર્સ કહેવામાં આવે છે. પછી ધાતુના ખમણને અટકાવવા એનોડિક પોલરાઇઝેશન નિયંત્રણ કરવા માટે એનોડિક પોલરાઇઝેશનનું નિયંત્રણ કરવા માટે છે ને ક્રેમાઇટ્સ, ફોસ્ફેટ્સ, પછી સિલિકેટ્સ વપરાય છે અને એને એનોડિક ઇન્હેબિટર્સ કહેવામાં આવે છે. એટલે બે ટાઈપના ઇન્હેબિટર્સ મળે છે, કેથોડિક ઇન્હેબિટર્સ મળે છે અને એનોડિક ઇન્હેબિટર્સ મળે છે, બરાબર છે. પછી ત્યાર પછી આ છે મોસ્ટલી યુઝડ પ્રોટેક્શન મેથડ ઇઝ પેઇન્ટ એન્ડ એનેમલ્સ, બરાબર છે. કોઈ સપાટીનું અગર તમારે સરફેસ કોરોઝનથી રક્ષણ કરવું છે તો શું કરવાનું કે એના ઉપર તમે પડ ચડાવી દો, પેઇન્ટનું એક પડ ચડાવી દો અને આની સાઇઝ છે એ મોસ્ટ પ્રોબેબલી 10 માઇક્રોન જેટલી હોય છે, જે આરામથી પ્રોટેક્શન પ્રોવાઈડ કરે છે કોરોઝનની સામે, બરાબર છે. તો અહીં આપણા ચેપ્ટરનો અંત થાય છે, ચેપ્ટર નંબર 3 કોરોઝન એન્ડ ઇટ્સ પ્રિવેન્શન. થેન્ક યુ.